આઈએએસ ઓફિસરોના પણ પ્રમોશન થઈ જતા હોય છે સમય સમય પર. એ 5 વર્ષ રહે પછી પ્રમોશન થઈ જાય, બીજા સિટીમાં મોકલે. એ કેમ કરવામાં આવે? કારણ કે બહેતા ભલા. પછી એક જગ્યાએ બહુ બંધાઈ જાય, એમાં પછી બધા દોષો આવી જાય. લોહી પણ વહેતો શુદ્ધ છે, ક્લોટ થઈ જાય તો હેમરેજ થઈ જશે. નદીનું પાણી વહેતું શુદ્ધ છે. એમ ભગવાન અગર આપણને કૃપા કરીને લક્ષ્મી પ્રદાન કરે અને એને વહેતી રાખીએ, જ્યારે જ્યારે સત્કાર્ય કરવાનો અવસર પ્રદાન થાય એમાં એ લક્ષ્મીનો આપણે વિનિયોગ કરીએ, સારા કાર્યોને સાકાર કરવામાં આપણે નિમિત્ત બનીએ. એ ભગવત કથાના કાર્યો હોય, પુષ્ટિ પ્રચારના કાર્યો હોય, એ માનવતાના કાર્યો હોય, કોઈ યજ્ઞાદિનું કાર્ય હોય, કોઈ તીર્થયાત્રાનું કાર્ય હોય, કોઈને શૈક્ષણિક રીતે મદદ કરવાનું કાર્ય હોય, કોઈને અનાજ આપવાનું કાર્ય હોય, કે ગૌ સેવાનું કાર્ય હોય, કે રાષ્ટ્ર સેવાનું કાર્ય હોય, કે જ્ઞાતિ સેવાનું કાર્ય હોય, કે પરિવારની સેવાનું કાર્ય હોય, જ્યારે જ્યારે ભગવાન આપણને વિશેષ લક્ષ્મી પ્રદાન કરે છે, શુભ લક્ષ્મી પ્રદાન કરે છે, ત્યારે નિશ્ચિત રૂપે એનું સત્કાર્યમાં વિનિયોગ થવું જોઈએ. અને એટલે જ ભગવાન આપણને કોઈ પણ વસ્તુ એક્સેસિવ આપે છે. મેં ગઈકાલે વાત કરેલી કે ગાયને ભગવાને એક્સેસિવ મિલ્ક આપ્યું છે, એટલે ગાય પોતાના વાછરડાને તો પોષે જ છે, પણ આખા વિશ્વને એનું દૂધ પ્રદાન કરતી હોય છે. જે પણ વસ્તુ તમારા પાસે એક્સેસ છે એનો લાભ બીજાને મળવો જોઈએ. વર્ણમલ ક્ષત્રિય ભાગ્યશાળી છે, ખૂબ મોટી સંપત્તિનો વારસદાર છે, પણ નિર્મોહી છે. એને ધનમાં, એને સંપત્તિમાં કોઈ રસ નથી. ઘણીવાર જીવનના અંદર સાચો આનંદ એમાં જ છે. એક કવિએ બહુ સરસ વાત કરી, तुम जो चाहते हो उसको छोड़ दो, तो जो तुम चाहते हो उसको प्राप्त कर जाओगे. તમને કંઈક પામવું છે, કંઈક તમારા મનમાં ચાહના છે, પણ વધારે પડતું એ ચાહના 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 ચાહનાનું જો તમને સ્મરણ થયા કરશે તો જે તમે કરી રહ્યા છો એમાં પ્રેશર આવશે. चाहना को हमारे जीवन का अंग बनाओ, वो चाहना हमारा जीवन बन जाए. हमारे जीवन का सांस सांस उस चाहना को प्राप्त करने के लिए उत्सुक हो जाए. लेकिन सांसें चलती है, हमें पता भी नहीं होता है. આપણો શ્વાસ ચાલતો હોય અને એ વખતે આપણે કોઈના સાથે વાત કરતા હોઈએ તો આપણે એવું કહીએ કે જરા 2 મિનિટ ઉભા રહો, શ્વાસ લઈને આવું. એ શ્વાસ ચાલુ છે. वो चाहना मेरा सांस बन गया. अगर किसी को भगवान की चाहना है तो भगवान की चाहना उसका सांस बन जाती है. उसके अंदर गूढ़ भाव प्रकट हो जाता है. उसकी रोम रोम उसको चाहना चाहती है. भगवत प्राप्तिનું જેનું લક્ષ્ય છે એ ભગવત પ્રાપ્તિ મને થાય તો જ મને શાંતિ મળે, આ કોન્સેપ્ટ રાખશે તે અશાંત થશે. પણ એ ભગવાનની સેવાને કરતો જાય અને એમાં જ ભગવત પ્રાપ્તિનો અનુભવ કરતો જાય, એમાં જ સાક્ષાત્કારનો અનુભવ કરતો જાય, અને એ અનુભવ કરતા 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 એ સીડીને ચડતા ચડતા ક્યારે એ મુકામ પર પહોંચી જશે એને ખબર પણ નહીં પડે. તો જો तुम चाहते हो उसको छोड़ दो, तो जो तुम चाहते हो उसको प्राप्त करोगे. પછી એ ભગવાનનો વિષય હોય, તમારા લક્ષ્યનો વિષય હોય, તમારી इच्छाओं विषय हो. चाहना के लिए कर्म मत करो, कर्म को चाहना से करो. डोंट वर्क फॉर सक्सेस बट वर्क सक्सेसफुली. नहीं तो घणी वार अपना कर्म में भार के भय आवी जाए, भाव लुप्त थी जाए. कुछ हम भय से करते हैं, कुछ हम भार से करते हैं. જે ફર્સ્ટ રેન્ક લાવતો હોય ને એમાં એ ભાર છે, અને જે બિચારો ફેલ થતો હોય ને એમાં એ ભાર છે. એ ફેલ થયો હોય એટલે પછી એના મનમાં ભાર આવે, પાછો થઈશ તો.
અને જે ફર્સ્ટ રેન્ક લાવતો હોય એ ફર્સ્ટ રેન્કને મેન્ટેન કરવા માટે એના મનમાં ભાર છે કે મારી સેકન્ડ આવે તો નહીં જ ચાલે, ફર્સ્ટ જ આવી જોઈએ. બંનેમાં ભાર છે. જે સારું ભણતો હોય એમાંય ભાર છે, જે ખરાબ ભણતો હોય એમાંય ભાર છે. દુનિયાના અંદર સફળતા મળવી બહુ સહેલી છે, પણ એ સફળતાને મેન્ટેન કરી રાખવી વર્ષો વર્ષ સુધી એ બહુ અઘરી છે. એ સફળતાને मेंटेन करवानो ही भार है. भार और भय से अगर हम कर्म करेंगे तो वो कर्म में शायद वो कर्म हमें सफलता प्रदान कर भी दे, फिर भी कहीं न कहीं कुछ न कुछ हमारे मन में एक खालीपने का एहसास होगा. पामीने पण कई નથી પામ્યો એવો ભાવ થશે. પણ જ્યારે કર્મને આપણે ભાવથી કરીએ, પ્રેમથી કરીએ, એક માં પથ્થર લઈને પહાડ ચડતી હોય ને એક માં પોતાના બાળકને લઈને પહાડ ચડતી હોય, એમાં બહુ ફરક છે. પથ્થર લઈને પહાડ ચડે એમાં ભાર છે, બાળકને લઈને પહાડ ચડે એમાં પ્રેમ છે. પેલામાં ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે, ક્યારે પૂરું થશે આ વિચાર આવશે. આમાં ક્યારે પૂરું થઈ જશે ખબર નહીં પડે, કારણ કે પ્રેમ છે. कोई भी कर्म हम भय से न करे, भार से न करे, भाव से करे, प्रेम से करे, उसका स्वीकार करके करे. અને ભાવરૂપ કર્મ ક્યારે થાય? જ્યારે મન શરણાગત બને. અહંકારથી કરેલો કર્મ અને શરણાગતિના ભાવથી કરેલો કર્મ બંનેમાં ગતિ છે, પણ ગતિનો પ્રકાર બદલાઈ જાય છે. એરપોર્ટ પર પેલા એક્સેલેટર નથી હોતા, હવે એમાં તમે ઉભા રહો એટલે સીડી તમને ઉપર લઈ જાય. તમે ગતિમાં છો અને એક તમે સીડી ચડીને જાઓ અને એક પેલા એક્સિલેટરમાં જાઓ, એમાં ફરક એટલો જ છે. પેલામાં તમે ચડી રહ્યા છો એનો ક્યાંક ભાર છે, અહીંયા કોઈક તમને ચડાવી રહ્યું છે. અહીંયા પણ પુરુષાર્થ છે, ત્યાં પણ પુરુષાર્થ છે. અહીંયા અહંકાર વાળો પુરુષાર્થ છે, અહીંયા શરણાગતિ વાળો પુરુષાર્થ છે. અહીંયા કરી રહ્યા છો, અહીંયા ભગવાન કરાવી રહ્યા છે. मैं कर रहा हूं, ये मेरा अहंकार मुझे भार देता है. जहां अहंकार है वहां भार और भय है. लेकिन जब मैं भगवान को शरणागत बनकर कोई भी कर्म को साकार करता हूं तब वहां भाव हो जाता है. मैं कर नहीं रहा, हो रहा है. आई एम नॉट डूइंग, आई एम बीइंग. वहां एफर्ट वाला कर्म है, यहां एफर्टलेस कर्म है. અને એફર્ટલેસલી જ્યારે તમે કોઈ વસ્તુ કરો ને એમાં સહજતા છે, સરળતા છે. એમાં થાક નથી, કંટાળો નથી, આળસ નથી, એમાં કોઈ પ્રેશર નથી. એ થયા કરે છે. નદી વહ્યા કરે છે, વાયુ વહ્યા કરે છે, સમુદ્રમાં લહેરો આવ્યા કરે છે. બહુ સહજતા છે. અને એવું સહજ જ્યારે વ્યક્તિનું કર્મ બની જાય, એ ક્યારે બને? જ્યારે કોઈ ચાહનાનો પ્રેશર ના હોય. कर्म को चाह से करो, सफलता से कर्म करो. અને સીડી ચડતા ચડતા તમે ક્યારે મુકામ પર પહોંચી જશો તમને ખબર પણ નહીં પડે. ફર્સ્ટ રેન્ક મારે લાવી જ છે, આ ભાર નહીં હોવો જોઈએ. તમે સારું ભણો, ભણવામાં મહેનત કરો, પુરુષાર્થ કરો, મન મૂકીને મહેનત કરો, પ્રેમથી મહેનત કરો. મહેનત કરતા જાઓ. મને આ પામવું છે એ વિષયને મગજમાંથી કાઢી નાખો. મહેનત કરતા જશો, ચાલતા જશો, દોડતા જશો, આગળ વધતા જશો તો ક્યારે તમને જે પામવું છે તમને મળી જશે એની ખબર પણ તમને નહીં પડે. और वो एहसास को आप अनुभव कर सकते हो. तो जो तुम चाहते हो उसको छोड़ दो. कर्म को चाह से करो. वो चाहना हमारा जीवन बन जाए, वो चाहना हमारी धड़कन बन जाए, वो चाहना हमारी सांस बन जाए. मैं जो कर रहा हूं उसमें द्वैत न रहे, मैं जो कर रहा हूं मैं स्वयं बन जाऊं. तब जाकर योगः कर्मसु कौशलम. कर्म योग होता है, ज्ञान योग, भक्ति योग. જ્યાં તમે જોડાયા તમે એ બની ગયા. કથા કરતા કરતા કથા બની જાઓ, કથા સાંભળતા સાંભળતા કથા બની જાઓ, ડાન્સ કરતા કરતા ડાન્સ બની જાઓ, ગાતા ગાતા ગાયન બની જાઓ. પહેલા હું ગાઉં છું, પછી હું પોતે ગાયન બની જાઉં છું, કારણ કે પછી મારો અહંકાર જતો રહે છે. પછી હું જે કરું છું એ બની જાઉં છું. मेरी चाहना ही मेरी चाहना बन जाए, मेरा कर्म मेरी चाहना बन जाए. उसको आप जीने लगो.
અને આ દુનિયાના અંદર જેટલા લોકો એ સફળતાના શિખર પર પહોંચ્યા છે, એમને ક્યારે પણ મારે અહીંયા સુધી પહોંચવું છે કે મારે આટલું પહોંચવું છે આનો ભાર નથી રાખ્યો. એ કર્મ કરતા ગયા, ભાવથી કરતા ગયા, મહેનત કરતા ગયા, પુરુષાર્થ કરતા ગયા, ઈમાનદારી પૂર્વક પોતાના જીવનને જીવતા ગયા અને પછી ક્યાં એ સફળતાના એ શિખરો પર પહોંચતા ગયા એમને ખબર જ ન પડી. પણ ક્યારે પણ એ શિખરને કેન્દ્રમાં રાખીને એ ચડતા નથી ગયા.